દસાડાના રણમાં અગરિયાઓનું વિશાળ સંમેલન યોજાયું। વચ્છરાજ દાદાના મંદિરે 500 થી વધુ અગરિયા ઉમટ્યા હતા। અગરિયા હિત રક્ષક મંચની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું। વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે વળતરની માંગ કરવામાં આવી છે। હજુ સુધી રણમાં કોઈ ઓફિશિયલ સર્વે નથી કરાયો, જો કે અગરિયા દીઠ 2 લાખના નુકસાનનો અંદાજ છે તેવું હરિણેશ પંડ્યાએ જણાવ્યું છે। સરકાર તાત્કાલિક સર્વે કરી પરિપત્ર જાહેર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજનામાં સમાવેશ કરવા માટેની પણ રજૂઆત કરાઈ। સોલાર પેનલ અને મીઠાના અગરોમાં વ્યાપક નુકસાન છે, ત્યારે કુદરતી આફત સમયે કાયમી સહાય મળે તેવી માંગ ઉઠી છે। કે સરકારે તાત્કાલિક આનો સર્વે કરવો જોઈએ। હજી કોઈ ઓફિશિયલ સર્વે માટેનો પરિપત્ર નથી કર્યો કે કોઈ ઓફિશિયલ સર્વે અગરિયાનો રણની અંદર નુકસાનીનો એ હજી સુધી શરૂ કર્યો નથી, જે તાત્કાલિક હાથ ધરવો જોઈએ। 2, ઘરવખરી અને આ બધું એમનું જે ખરાબ થયું છે તો ઇમિડિયેટલી એમને કેશ ડોલ ફરીથી 80% સબસિડીથી સોલર પેનલ આખી સિસ્ટમ આપવાની જરૂર નથી। એમાં કંટ્રોલર, પંપ, વાયર કે પાઇપલાઇનની જરૂર નથી, પણ માત્ર પેનલ જે તૂટ્યા છે એ સારી કંપનીના સર્ટિફાઈડ પેનલ એ 80% સબસિડીથી સેમ માપદંડથી સરકારે આપવા